આગળ નજર કરીએ તો વલસાડ ખાતે અતુલ કંપનીમાં સંજીવની મેગા પ્લાન્ટેશન ડ્રાઈવ કાર્યક્રમ યોજાયો। કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। તો કાર્યક્રમ અતુલ કંપનીના મેનેજિંગ ડાયરેક્ટર સુનિલભાઈ ઉપસ્થિત રહ્યા હતા। અતુલ કંપની સંકુલ ખાતે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું, ત્યારે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। વૃક્ષો અને પર્યાવરણનું મહત્વ શું છે એ આપણને કોરોના કાળ દરમિયાન બધાને સમજાઈ ગયું। ઓક્સિજન પાર્ક અને ઓક્સિજન લેવા માટે કે ઓક્સિજનની ટેન્કો માટે સમગ્ર વિશ્વમાં એક મોટી એમ કહેવાય કે મોટી એક સમસ્યા ઊભી થઈ હતી અને તે સમયે આપણને સમજાયું કે વૃક્ષો એ માણસના જીવન માટે ઘણું ઉપયોગી છે। વલસાડ ખાતે આવેલી અતુલ કંપની વર્ષોથી એની સ્થાપના 1951માં થઈ ત્યારથી પર્યાવરણ માટે અને વૃક્ષારોપણ માટે અનેક પ્રયત્નો કર્યા છે અને સમગ્ર વિસ્તારને લીલોછમ બનાવ્યો છે। ત્યારે એમણે આ મુહિમને આગળ વધારતા પોતાના સપ્લાયરો, પોતાના ડિસ્ટ્રીબ્યુટરો અને પોતાના એમ્પ્લોયીઓને પણ પ્રોત્સાહન આપીને લગભગ ગયા વર્ષે 1,14,000 જેટલા વૃક્ષો રોપીને એક અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું હતું અને આ વર્ષે એ યોજના એમણે આગળ ચલાવી છે અને આજે એનો શુભારંભ કરવામાં આવ્યો। અતુલ કંપનીના ચેરમેન શ્રી સુનિલભાઈ, સ્વાતિબેન અને સર્વે અધિકારીઓને હું ધન્યવાદ આપીશ કે આવા સુંદર આયોજનમાં અને કાર્યમાં એ લોકો સમાજને અને દેશને મદદરૂપ થઈ રહ્યા છે।